કોરોના કાળ દરમિયાન સામાન્ય રીતે લોકો જ્યારે કોરોના પોઝિટિવ આવે છે ત્યારે તેમના મનમાં અને પરિવારજનોના મનમાં એક ડરનું વાતાવરણ ઊભું થાય છે। ત્યારે રાજકોટના રાષ્ટ્રીય શાળા રોડ પર આવેલ રત્નદીપ કોવિડ હોસ્પિટલના તબીબોએ પોતાના અનુભવો મીડિયા સાથે જણાવ્યા હતા। કોરોના પોઝિટિવ દર્દી જ્યારે હોસ્પિટલમાં સારવાર અર્થે આવે છે ત્યારે તેની માનસિક સ્થિતિ ગંભીર હોય છે, જ્યારે હોસ્પિટલના તબીબો તમામ પ્રકારે દર્દીઓને તૈયાર કરે છે અને પારિવારિક વાતાવરણમાં સંપૂર્ણ સ્વચ્છ બનાવે છે। આ તકે દર્દીઓના સંબંધીઓએ પણ પોતાના અનુભવો વર્ણવ્યા હતા અને કોરોના સામેની જીતના યોદ્ધાઓ એવા તબીબોનો આભાર માન્યો હતો। રત્નદીપ કોવિડ હોસ્પિટલ શરૂ થયાને 2 મહિના જેટલો સમય થયો છે, જે સમય દરમિયાન અંદાજિત 100 જેટલા કોરોના દર્દીઓને જંગ જીતાડીને પોતાના ઘરે પરત મોકલ્યા છે। મારું નામ સંજયસિંહ અભયસિંહ પરમાર છે। હું રાજકોટમાં રહું છું। હાલમાં મારું ગામ વડવાદળી છે। ત્યાંથી મારા મામા માધુજીભાઈ માનસિંહજીભાઈ ડાભી, એમની 75થી વધારે ઉંમર છે લમસમ, અમને રાજકોટ હોસ્પિટલમાં જ્યારે લઈ આવ્યા કોઈ પોઝિટિવ આવતા તો 2 કે 3 હોસ્પિટલમાં લોકોએ ના પાડી, ડૉક્ટરે, ત્યારે એમની ટ્રીટમેન્ટ અમે નહીં કરીએ। ત્યારબાદ અમે રત્નદીપ હોસ્પિટલમાં આવ્યા। અહીંયા ડૉક્ટર સાહેબ જિગ્નેશ પટેલ સાહેબ, પાર્થ પટેલ સાહેબ, વિશાલભાઈ મેવા, આ સાહેબની આખી ટીમને એમનો સ્ટાફને જ્યારે એડમિટ કર્યા ત્યારે એમનું સિચ્યુએશન લેવલ 13 હતું અને સિટી સ્કેન લેવલ 24-25 હતું અને એકદમ ગંભીર પરિસ્થિતિમાં લઈ આવ્યા હતા। આવ્યા ત્યારે બાયપેપ ઉપર જ લાવ્યા હતા। 3 દિવસની એકદમ પરફેક્ટ સારવાર મળતા અમને પરફેક્ટલી સારું વાતાવરણ અને બધાની સરની મહેનતથી જ્યારે ડિસ્ચાર્જ કર્યા ત્યારે એકદમ નોર્મલ અને ચાલતા સ્વસ્થ ડિસ્ચાર્જ આપ્યા હતા। 8 દિવસ અમે એડમિટ હતા હોસ્પિટલમાં। 8 દિવસમાં એમને કમ્પ્લીટ નોર્મલ અને એકદમ બરાબર પરફેક્ટ તબિયત થઈ ગઈ છે અત્યારે હાલમાં। હોસ્પિટલ તરફથી આમ જોવો તો બધી બાબતમાં પરફેક્ટલી ધ્યાન આપવામાં આવે છે। જમવાની બાબતમાં નાસ્તો, પછી નર્સિંગ સ્ટાફ, ડૉક્ટર સાહેબની વિઝિટ, આ બધી વસ્તુનું બરાબરથી પરફેક્ટલી ટાઈમ ટુ ટાઈમ અપડેટ લેવામાં આવે છે, જેના કારણે અને સારું એકદમ બેટર ઘર જેવું વાતાવરણ મળી રહ્યા છે અહીંથી। કોરોનાની આ મહામારીમાં લોકોના મનમાં ઘણા બધા પ્રશ્નો હોય છે, ઘણા બધા અસમંજસ હોય છે અને ઘણી બધી ઇન્ફોર્મેશન એમની પાસે સાચી પણ હોય છે અને ઘણી બધા ખોટી ઇન્ફોર્મેશન પણ હોય છે। પરંતુ આ મહામારીના સમયમાં મારા તરફથી ખાલી એટલું કહેવું છે કે સરકારે જે આપણને જણાવ્યું છે કે માસ્ક પહેરવું, હેન્ડ સેનિટાઈઝ કરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું, તો આ વસ્તુ આપણી માટે ખૂબ જરૂરી છે। આ વસ્તુને આપણે અવગણવી ન જોઈએ અને આ વસ્તુનું ધ્યાન રાખવાથી આપણે આનાથી બચી શકાય છે, એ વાસ્તવિક